લોકસભાની ચૂંટણી માટે આ વખતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજને મહત્વ આપી ઉમેદવારોની પસંદગી કરાઈ છે। તેથી કહી શકાય કે કોળી સમાજ આ વખતે મહત્વની ભૂમિકા ભજવશે। ત્યારે કોળી સમાજને હાંકલ કરવા અને તમામ વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રચારની કામગીરી માટે ભાજપે હીરાભાઈ સોલંકીને શિરે જવાબદારી સોંપી છે। હીરાભાઈ સોલંકી સમગ્ર રાજ્ય કોળી સમાજના પ્રમુખ અને રાજુલાના ધારાસભ્ય પણ છે। ત્યારે તેઓ પાર્ટીના આદેશ મુજબ દિવસ રાત ભાજપના પ્રચાર માટે રાજ્યભરના ગામડાઓને ખૂંદી રહ્યા છે। હું એમ તો કાલે જુનાગઢ જિલ્લામાં હતો। જુનાગઢ જિલ્લા પછી 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં હું કચ્છ ભુજ હતો। રાપર તાલુકામાં અમારો સમાજ ખૂબ મોટા પાયે વસે છે। ત્યાં વિધાનસભાનું પણ ઇલેક્શન છે અને લોકસભાનું પણ સાથોસાથ છે। તો રાપર પણ જઈ આવ્યો છું, જુનાગઢ ગયો છું, આજે જામનગર આવ્યો છું, સુરેન્દ્રનગર જાય છે અને રાજકોટ જાય છે। પ્રદેશમાંથી જે કંઈ અમને સૂચનાઓ મળે, પાર્ટી દ્વારા જે કંઈ સૂચનાઓ મળે એ સૂચનાઓ જેમ મળે એ પ્રમાણે અમારે કાર્યકર્તા તરીકે કામ કરવાનું હોય। સમગ્ર રાજ્યમાં કોળી સમાજને એકજૂટ કરવા માટે હીરાભાઈ સોલંકી પ્રચારની સાથે સાથે આહવાન કરી રહ્યા છે। ગઈકાલે તેઓ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે હતા। ત્યાં તેમણે ભાજપ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે તાલાડા, સાસણ અને આજુબાજુના તમામ વિસ્તારોમાં ફરીને કોળી સમાજના આગેવાનોને મળી વિસ્તૃત ચર્ચા કરી હતી। ત્યારબાદ તેઓ કેશોદથી વિમાન માર્ગે જામનગર આવી પહોંચ્યા હતા। સૌ કોઈ હીરાભાઈને વધાવવા માટે આતુર હતા। તો જામનગરના નાગેશ્વર ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરમાં સમસ્ત કોળી સમાજ એકત્રિત થયો હતો, જ્યાં હીરાભાઈએ સમસ્ત સમાજને જાગૃત થવા અને મતદાન કરવા અપીલ કરી હતી। સમાજનું સંગઠન કરવું અને સમાજને જાગૃત કરવા માટે મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી અને અમે જ્યારે સમાજના વચમાં જતા હોઈએ ત્યારે એક જ વાત કરતા હોઈએ કે સમાજ ઘણો પછાત છે। સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ મળતું નહોતું। પણ મિત્રો આજે ગર્વ સાથે કહી શકીએ કે આપણા સમાજની હવે નોંધ લેવા માંડી છે, આપણે એને વધારવું જોઈએ। સમગ્ર કોળી સમાજના સ્થાપક પરસોત્તમ સોલંકીના નાના ભાઈ અને સમગ્ર કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ પ્રચારની કામગીરી હાથ ધરી છે અને કોળી સમાજને એક તાંતણાથી બંધાઈને રહેવા અને વ્યસનથી દૂર રહેવા તેમજ નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે હાકલ કરી છે। કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।